અહીંયાનો નજારો કેટલો જોરદાર અને શ્વાસી અને શ્વાસ માટે અને આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે એ તમને સિટીની અંદર શું છે કે સિટીની અંદર આવું બધું લીલું અને ખુલ્લું વાતાવરણ નથી જોવા મળતું હરેક માણસોને અને એ આવી દોસ્તો ધરતી માની ગોદ કેટલી લીલી હરીભરી થઈ ચૂકી છે, કેવો ઠંડો ઠંડો પવન આવે છે અને કેવી બધી ઝાડી ધીરે ધીરે હલે છે, કેમ કે પવનને સહારે એ બી હલતી હોય છે અને એનો કસરત કરતી હોય છે। એવી રીતે જેવી રીતે ઇન્સાનની જરૂર પડે પવનની, એવી રીતે ધરતીમાં અને જે વનસ્પતિ છે એની બી જરૂર પડતી હોય છે। તો દોસ્તો મેં હું અમૃતલાલ તમારો ભાઈ આવી ગયો છે। આજે કંઈક આપણે કુદરતની વાતો કરવાના છે, ધરતી માની વાત કરવાના છે, એટલે લાસ્ટ તક પૂરો જોજો વિડીયો અને હંમેશા માટે જેમ કહું એમ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરના। દોસ્તો મેં હું તમારો ભાઈ અમૃતલાલ અને આજે થોડુંક આપણે પર્યાવરણ વિશે બી વાત કરવાના છે, તો લાસ્ટ તક પૂરો જોજો। અને હવે ધરતીમાં કેટલી બધી હરીભરી આપણને લાગે છે અને દેખાય છે કે કેવી આખું પરિવર્તન બદલાઈ ગયો, એ બધું કેવું કુદરતી વાતાવરણમાં આપણે ઠંડો પવન આવે છે, કેવી બધી ઠંડી ઠંડી હારી શરીર માટે કેટલા ફાયદાકારક છે, કેટલી બધી વનસ્પતિનો આમાં સુગંધ છે। ધરતીમાંનું જે અલગ કંઈક રંગરૂપ આખું બદલાઈ ચૂક્યું છે ચોમાસાનું, એટલે કહેવું પડે યાર દોસ્તો, આના વગર તો આખી દુનિયાની નથી ચાલતું, આપણે બી નથી ચાલતું, આપણા શરીરની બી નથી ચાલતું। તો આ માણસને વિચાર કરીને પરિવર્તનને અને કુદરતની મળીને હાથે રહેવાની ખાસ જરૂર છે દોસ્તો। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર। અને જરૂરથી આ વાતની ધ્યાન રાખવી જોઈએ, કુદરતની ખ્યાલ કરવો જોઈએ અને કચરો જ્યાં પણ ત્યાં નહીં કરવો જોઈએ, સાફ સફાઈમાં બી રાખવું જોઈએ। વનસ્પતિ જે બી ઉગે અહીંયાનો નજારો કેટલો જોરદાર અને શ્વાસી અને શ્વાસ માટે અને આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે એ તમને સિટીની અંદર શું છે કે સિટીની અંદર આવું બધું લીલું અને ખુલ્લું વાતાવરણ નથી જોવા મળતું હરેક માણસોને, અને એ આવી જે પર્યાવરણથી બહુ દૂર રહેશે માણસો આપણા, શું કરે કેમ કે નોકરી ધંધા હાથે લઈને બેઠા હોય, એટલે જ્યાં ફરવાનું કંઈક બહાર દૂર જાય અને ક્યાંક એન્જોય કરવા જાય ત્યારે અમને આવું વાતાવરણ મળતું હોય છે દોસ્તો। અમે કાયમના માટે અમારું જીવન જલ જંગલ જમીન પવન પાણી ઉપરથી જ છે, તો તમને આની વાતની કદાચ ખ્યાલ હશે, જરૂર ખબર હશે દોસ્તો, હું નાનું નથી પાડતો, પણ હંમેશના માટે પર્યાવરણની ખાસ કરીને જરૂર પડતી હોય છે ઇન્સાનની। તો જરૂરથી હું તમને આજે બતાવવાની કોશિશ કરી, મારી પાછળ છે બી લીલા લીલા ઝાડો છે, આ તે છે કેટલા બધા સારા હારા ભરા થઈ ચૂક્યા છે, તો આપણે એને થોડીક મજા માણશું, આજે જોશું, તમને બી બતાવવાની હું કોશિશ કરીશ આ બ્લોકની અંદર પર્યાવરણ ખરેખર કઈ રીતે છે। હું તમને મારી પાછળનું જે બેકગ્રાઉન્ડ આ તે દેખાય છે તમને હું જરૂર બતાવવાની કોશિશ કરી। પાછળનું જે બેકગ્રાઉન્ડ દેખે કેટલું સુંદર શાંત મસ્ત દેખાય છે, અને જે મારી પાછળ બીજું બી બોર છે આ કેટલી મસ્ત દેખાય છે। પછી પાછળ જે લીલગરી તમને જોવા મળશે, એ લીલગરી બી કેટલું બધું વાતાવરણ સારું અનુભવી કરે છે। અને આ બાજુ ઝાડી લીમડો છે, લગભગ બાવળ છે અને ખાસા બધા ઝાડકા છે, કેટલું બધું પર્યાવરણમાં સાદગી પૂરાય એવું લાગે છે, બધું લીલીતરી અને બહુ સારું વાતાવરણ ખુલ્લા પર્યાવરણની અંદર અને એવા લીલોતરી પર્યાવરણની અંદર આપણે જિંદગી જીવવાનો કેવો મજા આવે છે દોસ્તો, એની એન્જોય જે બહારના માણસો ગામડામાં રહેતા હોય એ માણસોને વધારે ખબર પડતી હોય। આમ છે મનીષા, અમે બે મા દીકરા તમારું સ્વાગત કરીએ છીએ। જય હિન્દ। તો જરૂરથી આ વિડીયોની પૂરો જોજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। અમારી ચેનલને ફોલો નહીં કરી હોય તો જરૂરથી ફોલો કરજો, અને આવા નવા વિડીયા જોવા હે તો કમેન્ટ બી જરૂર કરજો અને અમને સપોર્ટ જરૂર કરજો દોસ્તો।
અને આ લાસ્ટ તક બ્લોકમાં પૂરા જોજો, બરાબર. તો અમારી બેન બી આજે કંઈક નવું કંઈક કરી રહી છે, ઘાસ કાઢવાનું કામ કરી રહી છે. એટલે થોડું ઘણું વધારે ઘાસ ઉગી ચૂક્યું છે, એટલે થોડુંક સાફ સફાઈ રહે એનો બી ખ્યાલ રાખવાની જરૂર છે. તો રાખે છે. અમે બધા સાથે મળીને જ રહીએ છીએ, ભેગા રહીએ છીએ. અમારી બેન બી અમારે ઘરે અહીંયા રહે જ છે, આવે છે, થોડાક દિવસના મહેમાન તરીકે છે. તો એ તમને જણાવી દઈએ. અમારી પાછળ જે ઝાડકા કેવા આગળ કેવા લીલા કુલાઈ ગયા બી, જોરદાર કુલાઈ ગયા કે પાછળનું બેકગ્રાઉન્ડ બી આપણે થોડુંક બતાવી દઈએ. પાછળનું બેકગ્રાઉન્ડ બી આવી રીતનું લીલું જોરદાર વાતાવરણની અંદર ઉપર બાદળો બી નથી, પણ બધું બુરાઈ રહ્યું છે. એટલે વાતાવરણ બી આની ધરતીમાંની સાથ સહકાર સહારો જરૂર આપતી હોય છે દોસ્તો. અને માણસને એકબીજાની સહારાની જરૂર પડે છે, એવી રીતે કુદરતને બી એકબીજાની સહારો જોતો હોય છે દોસ્તો. એટલે માણસની જેમ પડે છે સહારાની જરૂર, એવી રીતે કુદરતની બી જરૂર પડતી હોય છે. એટલે કુદરત બી આની અંદર સામેલ હોય છે અને માણસોની બી મદદરૂપ થતી હોય છે. એની વાતની આપણને કોઈને ખબર નહીં હોય, પણ હરેકને સમયે દરેક મિનિટની અંદર, સેકન્ડની અંદર એ ક્યારે સહારો આપે છે આપણને બધાને ખબર છે. કેમ કે પવન વગર આપણથી રહેવાતું નથી, અન્ન જળ વગર બી આપણથી રહેવાતું નથી, ધરતીમાં ઉપર વગર બી નથી રહેવાતું. આપણે કેટલું બધું ગંદકી કરીએ છીએ, કેટલું બધું આપણે ગંદુ મેલું બધું જ નાખીએ છીએ, ધરતીમાં કેટલું બધું સહન કરે છે. આપણા માણસોને એની ધ્યાન રાખવી જોઈએ. સ્વસ્થ અને સારા આપણા પરિવાર રહીને આપણે રહીએ એના માટે સાફ સફાઈની બી ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો બધા માણસોની હિંમત કહું છું મેં અમૃતલાલ, કે આપણે સાફ સફાઈમાં બહુ ખાસ કાળજી રાખવી જોઈએ અને ધ્યાન બી આપવી જોઈએ. તો સ્વસ્થ આપણા પરિવાર માટે અને આપણા માટે બહુ સારી વસ્તુ છે. અને સાફ સફાઈ રહેશે તો જ શ્વાસ સારો રહેશે, બાકી તો નહીં રહે. અમારા ભેંસો બંધાય છે અહીંયા, એને બી અમે સાફ સફાઈ સારી રીતે રાખીએ છીએ, ધ્યાનમાં રાખીને. તમામ માણસો આની વાતની, અમારા જે ગામડાના લોકો હોય એ તમામ આની વાતની ધ્યાન રાખતા હોય છે. આવી રીતે પર્યાવરણમાં અમે કોઈ દી ભાલ ભૂલ ખામી નથી રાખતા. જે બી સાફ સફાઈ કરવામાં આવે એ તમામ અમે કરતા જ હોય છે. તો આવતા વિડીયોમાં આપણે મળશું ફરીવાર. ત્યાં સુધી અમે રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બધાની નમસ્કાર. બાય બાય.